નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે, જ્યાં પ્રેમ દરવાજા પાસે મારામારીની ઘટના સામે આવી છે। રથયાત્રા દરમિયાન હોબાળો સર્જાયો હતો। પોલીસે તાત્કાલિક સ્થિતિને કાબૂમાં લીધી હતી। મારામારીના બનાવથી થોડીવાર દોડધામ પણ મચી હતી। સમગ્ર મામલે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। આગળ વધતા સમાચારની વાત કરીએ। જૂનાગઢના કેશોદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી। જય જગન્નાથના નાદથી શહેર પણ ગુંજી ઉઠ્યું હતું। ઠેર ઠેર પુષ્પ વર્ષા સાથે રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું। રાસ ગરબા સાથે ભક્તિમય માહોલ જામ્યો હતો। ધીમા વરસાદે રથયાત્રામાં ઉત્સાહનો ઉમેરો પણ કર્યો હતો। હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો। વિશાલ સોલંકી હિન્દુ યુવા સંગઠન પ્રમુખ કેશોદ। હવે નજર કરીશું અન્ય સમાચાર પર। તો ભાવનગરના સુભાષનગર ખાતે ભગવાન જગન્નાથજીની 41મી ભવ્ય રથયાત્રા શ્રદ્ધાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો। પ્રસ્થાન પૂર્વે ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાની વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, કથાકાર મુરારી બાપુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ભગવાનના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સમગ્ર વિસ્તાર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું। રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો। હવે નજર કરીશું અન્ય સમાચાર પર। તો વાંકાનેર તાલુકાના પડદરા ગામે છેલ્લા 30 વર્ષથી એક ઘટના છે તે થઈ રહી છે। વાત કરીએ વાંકાનેર તાલુકાના પડદરા ગામે છેલ્લા 30 વર્ષથી અષાઢી બીજ નિમિત્તે ભવ્ય રથયાત્રા કાઢવાની પરંપરા જળવાઈ રહી છે। સમગ્ર વાંકાનેર તાલુકામાં અષાઢી બીજની રથયાત્રાનો પ્રારંભ પડદરા ગામથી થયો હતો। આ વર્ષે પણ વાજતે ગાજતે નીકળેલી રથયાત્રામાં તાલુકાભરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। શોભાયાત્રામાં સૌરાષ્ટ્રનો પ્રસિદ્ધ હુડો રાસ તેમજ રાસ ગરબાની રમઝટે સૌનું મન મોહી લીધું હતું। વાંકાનેર તાલુકામાં પાળધરા ગામે અને ગામ સમસ્તે આ રથયાત્રા પહેલામાં પહેલી વાંકાનેર તાલુકામાં કાઢવા ગામમાંથી આવે છે અને ગામ સમસ્તે અને 30મી અષાઢી બીજ છે, 30મી રથયાત્રા છે અને ગામ સમૂહ છે અને ગામજનો અડકે પડકે ગામના તમામ ભાઈઓ બહેનો હળી મળીને સુખડી અને છેડા અને ખીચડી મહાપ્રસાદ રાખવામાં આવેલ છે। વાત કરીએ મહત્વના સમાચારની। સમાચાર ગાંધીનગરથી મળી આવ્યા છે। અમિત શાહની હાઈ વોલ્ટેજ બેઠક છે તે પૂર્ણ થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા। ભાજપ દ્વારા 2027 વર્ષની ચૂંટણી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। સંગઠનને ધારદાર બનાવવા ચોક્કસ વ્યૂહરચના ઘડવામાં આવી છે। શિરોમણી નેતાઓને એક્શનમાં આવવાની સૂચના આપી છે। રાજ્યની સાંપ્રત રાજકીય પરિસ્થિતિનું બેઠકમાં આકલન કરવામાં આવ્યું હતું। માઇનસ બેઠક ઉપર આક્રમક કામગીરી થશે તેવા નિર્દેશ કરવામાં આવ્યા છે। યુવા, ખેડૂત, આદિવાસીઓ સુધી પહોંચવાના મંત્ર છે તે ઉચ્ચારવામાં આવ્યા છે। તેમજ વન ડે વન એસેમ્બલી અભિયાન પણ હવે અમલમાં આવશે। યુવાનો તેમજ ખેડૂતોની નારાજગી દૂર કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। તો ઉપલેટાથી વાત કરીએ। નાગના ચોકમાં મારામારીનો બનાવ સામે આવ્યો છે। બે વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે। બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે, તેમને સારવાર માટે હાલ હોસ્પિટલ ખસેડાયા છે। જૂની અદાવતમાં હુમલો થયો હોય તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। ઉપલેટા પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। એક જ સમાજના લોકો વચ્ચે મારામારી સર્જાઈ છે। વાત કરીએ મહત્વના સમાચારની। સમાચાર સુરતથી મળી આવ્યા છે। ટ્રકે મોપેડને કાળરૂપી ટક્કર મારીને અકસ્માત સર્જાયોની ઘટના સામે આવી છે। કોલેજિયન યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે।
એક યુવતી ગંભીર ઇજાગ્રસ્ત થઈ છે, જેને હોસ્પિટલ ખસેડવામાં આવી છે। જગન્નાથ દર્શને જતા હતા ત્યારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। જહાંગીરપુરા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। ફરાર ટ્રક ચાલકની શોધખોળ અંગે પણ પોતાના ચક્રોને ગતિમાન કર્યા છે। હવે નજર કરીએ અન્ય સમાચાર પર તો વડોદરાની વીઆઈપી હિટ એન્ડ રનની ઘટનામાં કાર ચાલકે 3 યુવકોને અડફેટે લીધા હતા। ભયાનક અકસ્માતમાં એમએસ યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘવાયા હતા, જેમાં ઉત્તર પ્રદેશના વિદ્યાર્થી ઋતુરાજસિંહનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે અન્ય 2 વિદ્યાર્થીઓ હજી પણ સારવાર હેઠળ છે। પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે। બીજી તરફ અકસ્માત સર્જનાર કાર ચાલક હજુ પણ પોલીસની પકડથી દૂર છે। વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવા દોડતા એક મુસાફર ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા। મુંબઈના સુરેશ ઉંડેરિયા પરિવાર સાથે મુસાફરી દરમિયાન દીકરીઓ માટે કોલ્ડ ડ્રિંક્સ અને દહીં લેવા પ્લેટફોર્મ પર ઉતર્યા હતા। ટ્રેન અચાનક શરૂ થતા ચડવાનો પ્રયાસ કરતા તેમનો પગ લપસ્યો અને તેઓ ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયા હતા। રેલવે સ્ટાફે બચાવ કામગીરી કરી ઇજાગ્રસ્તને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડ્યા છે। વડોદરા રેલવે સ્ટેશન પર જયપુર એક્સપ્રેસમાં ચડતી વખતે મુંબઈના રહેવાસી એક મુસાફરનો પગ લપસતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ મુસાફર સામાન લેવા ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા અને ટ્રેન શરૂ થતા ફરી ચડવાનો પ્રયાસ કરતા તેઓ પ્લેટફોર્મ પર પટકાયા હતા। વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બહાર કચરાના ઢગલા જોવા મળતા સ્વચ્છતાના દાવાઓ પર સવાલો ઉભા થયા છે। કચરાના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી છે। ચિંતાની તો વાત એ છે કે આ ગંદકીની બાજુમાં જ ફળ અને શાકભાજીનું વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે આરોગ્ય સંબંધિત જોખમ વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। સ્થાનિકોમાં રોગચાળો ફેલાવાની દહેશત પણ જોવા મળી રહી છે। હવે સમગ્ર મામલે તાત્કાલિક સફાઈની માંગ ઉઠી રહી છે। સ્વચ્છતાની વાત પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી કરે છે અને ત્યારબાદ તેને સંસ્કારી નગરજનો સ્વીકારી લે છે અને વડોદરા મહાનગરપાલિકા હજારો કરોડના ટેન્ડરો બહાર પાડે છે અને જોઈ શકો છો કે સ્વચ્છતાના ટેન્ડરો બહાર પાડવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની બેદરકારીના કારણે આજે પણ ગંદકીના ઢગલા છે। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની પાછળ જ આપ જોઈ શકો છો કે ગંદકીના ઢગલા છે અને અહીંયા લોકો વડોદરાના નાગરિકો શાકભાજીને લેવા આવતા હોય છે, પરંતુ મંતવ્ય ન્યૂઝનો કેમેરો જોતા કર્મચારી કામે લાગ્યો હોય તેમ લાગે છે। બાકી અહીંયા ખૂબ જ મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને એની બાજુમાં જ ગંદકીના ઢગલાની બાજુમાં જ પાઇનેપલ છોલીને ખુલ્લામાં વેચવામાં આવે છે। અહીંથી લોકો ફ્રૂટ ખરીદે છે અને આના જ કારણે કેટલાક લોકો રોગચાળાનો શિકાર પણ બનતા હોય છે। આપ જોવો છો કે પાઇનેપલ કચરાના ઢગલાની બાજુમાં જ પાઇનેપલ છોડવામાં આવી રહ્યું છે અને અહીંયાથી વડોદરા શહેરના 60% લોકો ફ્રૂટ અને શાકભાજી લેવા આવે છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે વડોદરા મહાનગરપાલિકાના અરુણ મહેશ બાબુ દર મંગળવારે રિવ્યુ બેઠકમાં સ્વચ્છતાની ચિંતા કરતા હોય છે, પરંતુ દિવાતરે અંધારું। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની ટેરેસમાં જ કોન્ટ્રાક્ટર કામ કરી અને બિલ લઈને જતો રહ્યો અને કચરાના ઢગલા છોડી ગયો, એવી જ હાલત વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની બાજુ આવેલા શાક માર્કેટમાં છે। એટલે કહી શકાય કે પ્રધાનમંત્રીની સ્વચ્છતાની વાત મહાનગરપાલિકાના કમિશનરે સ્વીકારી, પરંતુ તેમના અંતર્ગત આવતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ક્યાંક પોતાના લાભ માટે જ સ્વચ્છતાની વાત કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। જામનગરના વોર્ડ નંબર 1માં સફાઈ વ્યવસ્થાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખુલ્લા અને પાઇપ ગટર ઉભરાતા ગંદા પાણીનો ભરાવ તથા અસહ્ય દુર્ગંધથી લોકો પરેશાન છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ડોર ટુ ડોર કચરો ઉઠાવવાની કામગીરી નિયમિત ન થતા રસ્તાઓ પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે।
સફાઈ કામદારોની વારંવાર બદલીના કારણે વ્યવસ્થા પણ ખોરવાઈ હોય તેવી ફરિયાદો થઈ છે. ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળાની ભીતિ વચ્ચે ભાજપના સામાજિક કાર્યકર અનવર સંઘાર અને પૂર્વ કોર્પોરેટર હુસેના સંઘારે તંત્ર સમક્ષ રજૂઆત કરી તાત્કાલિક સફાઈની માંગ કરી છે. ખેતીના પાકમાં આધુનિક ટેકનોલોજી અને મશીનરીનો ઉપયોગ હવે સમયની માંગ બની ગયો છે. આધુનિક સાધનો અપનાવવાથી ખેડૂતો સમયસર ખેતીના તમામ કામ પૂર્ણ કરી શકે છે. શ્રમ અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો પણ કરી શકે છે. તેમજ ઉત્પાદન વધારી વધુ આવક મેળવી શકે છે. આ હેતુસર સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતો માટે મશીન દ્વારા ડાંગરની રોપણીનું જીવંત નિદર્શન કાર્યક્રમ ઓલપાડ ખાતે યોજાયું હતું. સુરતના કડોદરા પોલીસે આરટીઓની નકલી દંડની રસીદો બનાવી સરકારને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 3 આરોપીઓ વાહન ચાલકો પાસેથી દંડના નામે રૂપિયા વસૂલી સરકારમાં જમા કરાવવાના બદલે પોતાના ખિસ્સામાં ઉતારતા હતા. આરોપીઓએ આશરે 60 નકલી રસીદો દ્વારા રૂપિયા 5.18 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી લેપટોપ, પ્રિન્ટર અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ સ્ટેશન દ્વારા જે વાહનો એમબી એક્ટના નિયમો મુજબ એમને જે દંડનો મેમો આપવામાં આવે છે અને એમાં ડિટેન કરવામાં આવે છે, એ જે મેમો છે એ લોકોએ આરટીઓ કચેરીમાં ભરી અને એનો દંડ ભર્યાની પાવતી અત્રે રજૂ કરીને વાહન છોડાવવાનો હોય છે. એટલે એવા જે મેમો છે એ લોકો ભરી અને જે પાવતી રજૂ કરતા હતા એવી કેટલાક લોકો ખોટી પાવતીઓ બનાવી અને અત્રે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાંથી વાહનો છોડાઈ ગયેલાની હકીકત એ લોકોને મળેલી. જેથી એ બાબતે એ લોકોએ અત્રે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના રેકર્ડમાં ખરાઈ કરતા કેટલીક શંકાસ્પદ પાવતીઓ એમને મળેલી, જે પાવતીઓની અંદર સાઇન, સિક્કો આરટીઓનો અને ક્યુઆર કોડ પણ હતા. તો એની અંદર જે ક્યુઆર કોડ છે આપણે મોબાઈલથી સ્કેન કરીએ એટલે તરત જ જો ઓરિજિનલ હોય તો આરટીઓની સાઇડ ખુલે છે અને એમાં બધી ડિટેલ આવે છે. પણ જે આ નકલી પાવતીઓ છે એમાં કાં તો ક્યુઆર કોડ ખુલતો નથી અથવા તો ખુલે તો કોઈ ગૂગલ ની અંદર જે ડ્રાઈવ છે એનો આ ક્યુઆર કોડ ખુલતો હોય છે. જેથી શંકા જતા તાત્કાલિક 3 થી 4 જે પાવતીઓ છે એ લઈ અને તાત્કાલિક આરટીઓ કચેરીનો અમે સંપર્ક કરેલો અને આરટીઓ કચેરીથી આની હકીકત માંગતા આરટીઓ કચેરી અમને ચોક્કસ હકીકત આપેલી કે ભાઈ આ અમારા ત્યાં કોઈ જ દંડ જમા થયો નથી ને આ અમારી પાવતી નથી. આગળ વાત કરીએ મહત્વના સમાચારની. સમાચાર દમણથી મળી આવ્યા છે, જ્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે તે મુશ્કેલીમાં મુકાઈ હતી. વાત કરીએ દમણથી તો દમણ નજીક ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે તે મુશ્કેલીમાં જોવા મળી છે. સેટેલાઇટ મારફત સુરત એટીસીને સૂચના મળી છે હાલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે તે મુશ્કેલીમાં હોવાનો મેસેજ મળતા દોડધામ પણ મચી હતી. સુરત એટીસીને મેસેજ કરવામાં આવ્યો છે. સૂચના મળતા એરપોર્ટ પર ઇમરજન્સી પ્લાન પણ લાગુ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના છે તે દમણ નજીકથી મળી આવ્યા છે. સેટેલાઇટ મારફત સુરત એટીસીને સૂચના મળી છે. દમણ નજીક ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે તે મુશ્કેલીમાં મુકાઈ છે. મહત્વના સમાચાર મળી આવ્યા છે. સેટેલાઇટ મારફત સુરત એટીસીને સૂચના મળવામાં આવી છે. ફ્લાઇટ મુશ્કેલીમાં હોવાનો મેસેજ મળતા જ દોડધામ મચી છે. તમામ તંત્ર છે તે એક્શનમાં આવ્યું છે. સૂચના મળતા એરપોર્ટ પર ઇમરજન્સી પ્લાન પણ હાલ લાગુ કરવામાં આવ્યો છે. વાત કરીએ મહત્વના સમાચારની તો દમણ નજીક ઇન્ટરનેશનલ ફ્લાઇટ મુશ્કેલીમાં છે, જેનો મેસેજ છે તે સુરત એટીસીને સેટેલાઇટ મારફતે મોકલવામાં આવ્યો છે. મેસેજ મોકલતા જ તંત્રમાં હલચલ જોવા મળી છે. તંત્ર એક્શનમાં આવી ગયું છે અને તાત્કાલિક ધોરણે ફ્લાઇટ પર ઇમરજન્સી પ્લાન પણ લાગુ કરવામાં આવ્યો છે. મેસેજ છે તે સેટેલાઇટ મારફતે એટીસીને મોકલવામાં આવ્યો છે. ફ્લાઇટ મુશ્કેલી હોવાનો મેસેજ મળતા જ દોડધામ મચી છે. તાત્કાલિક તંત્ર દ્વારા ચક્રો છે તે ગતિમાન કરવામાં આવ્યા છે. એરપોર્ટ પર ઇમરજન્સી પ્લાન છે તે લાગુ કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે આપણી સાથે સંવાદદાતા દીપક રાય છે તે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. જી દીપક, જે રીતે દમણ નજીક ઇન્ટરનેશનલ ફ્લાઇટ મુશ્કેલીમાં મુકાઈ છે, સુરત એટીસીને જાણ પણ કરવામાં આવી છે, શું છે વધુ વિગત? એટલું વાત છે જે બપોરે જે દમણ એરિયામાં જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે મુશ્કેલીમાં મુકાયું છે, ત્યારબાદ જે એટીસીને સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જે સેટેલાઇટ સિસ્ટમ છે જે
એના તાત્કાલિક જે એલર્ટ થઈને જેટીસીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છે આખું એરપોર્ટ છે કે આખું સિસ્ટમ છે ઇમરજન્સી એલર્ટ મોડ પર થઈ ગયું. સુરત એરપોર્ટ પર તાત્કાલિક જે એરપોર્ટ લાવવાની વાત કરતા હતા એ કશે ને કશે એક ખોટું સાબિત થયું છે, કેમ કે જયારે એરપોર્ટે તેટલી વાત કરતા એ કહી રહ્યા છે કે આવું કોઈક મેસેજ નથી, કોઈ ટેકનિકલી ખરાબીને કારણે આવું થવાનું સૂચના મળી છે. અને ખાસ કરી વાત કરીએ જે સુરત ઓથોરિટી છે, એરપોર્ટ ઓથોરિટી છે, એ આ વાતનું ખોડી રહ્યા છે કે હા હજી એવું કંઈક છે, અમને માહિતી નથી મળી નથી. એરપોર્ટ ઓથોરિટી છે આનંદ શર્માજી, એમને કેવું છે કે આ કોઈ ટેકનિકલી ખામીને કારણે એવું છે, આવું કોઈ જે ફ્લાઇટ છે એમાં અમે કોન્ટેક્ટ કર્યા, એમાં કેવું કંઈક બાતમી મળી નથી. હાલ જે એટીસી છે ને તમામ એજન્સી અલર્ટ મોડ પર દેખાઈ રહી છે. જી દીપક, સમગ્ર માહિતી માટે આભાર. આગળ વાત કરીએ મહત્વના સમાચારની, તો સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે. યોજાયેલી 149મી ઐતિહાસિક રથયાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. ભગવાનના રથ છે તે નિજ મંદિર પહોંચ્યા છે. ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીના રથ છે તે નિજ મંદિર આવી ગયા છે. જય જગન્નાથના નાદથી શહેર છે તે ગુંજી ઉઠ્યું છે. લાખો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. સૂર્યોદય થતાની સાથે જ જે રથયાત્રા છે તે નગર ચર્ચાએ જગન્નાથજી નીકળ્યા હતા તે સંપૂર્ણ હાલ પૂર્ણ થઈ છે. રથ છે તે મંદિર પરત આવી ગયા છે. શાંતિપૂર્ણ માહોલમાં અને નિર્વિઘ્ન રથયાત્રા છે તે પૂર્ણ થઈ છે. ભગવાન છે તે પોતાના મંદિરે આવી ગયા છે. તો હાલ આપણી સાથે સંવાદદાતા સુમન છે તે લાઈવ જોડાઈ ચુક્યા છે. જી સુમન, જે રીતે 149મી રથયાત્રા આજે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે અને ભગવાનના રથ છે તે નિજ મંદિર આવી ગયા છે, શું છે ત્યાં સ્થિતિ અને કેવો છે ભક્તોનો ઉત્સાહ? નગરચર્યા સવારથી અને ઉત્સાહ જે છે એ જોવા મળે છે. પણ જયારે નગરના નાથની આ રથયાત્રા જે શાંતિપૂર્વક પતી છે ત્યારે ભગવાન જે છે તે નિજ મંદિર પહોંચ્યા છે. સાથે કહી શકાય છે કે તમારે રથ જે છે તે આવી પહોંચ્યા છે. બેન સુભદ્રા, ભગવાન જગન્નાથ અને ભગવાન જે છે અહીંયા આવી પહોંચ્યા છે. મંડોળ અને કાફલા સાથે રથયાત્રા જે શાંતિપૂર્વક પતી છે. અને કહી શકાય છે કે ભગવાન જે છે તે આજે અહીંયા રાત મંદિરની બહાર રોકાશે. આવતીકાલ સવારે ભગવાન જે છે તે મંદિરમાં જશે. અને સાથે કહી શકાય છે કે આખી રથયાત્રા જે છે પૂર્વક જે છે તે પતી છે. અને પોલીસનો ચારેકોર બંધ તે પણ ગોઠવાયો હતો. અને સાથે કે હાલ પણ પોલીસનો જે છે અને લોકોનો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. સવારથી લોકો ભગવાનની રાહ જોતા હતા, આખિર ભગવાનના રથની રાહ જોતા હતા. એ દર્શન જે છે તે લોકો કરવા જે છે તે ઉમટ્યા છે. અને હજી પણ લોકોની કેટલી જ ભીડ જે છે તે જોવા મળી રહી છે. 10 લાખથી પણ વધારે પબ્લિક જે છે તે જોવા મળી હતી. અને કહી શકાય છે કે ભગવાન જે છે તે હાલ નિજ મંદિરે આવી પહોંચ્યા છે. સાથે કહી શકાય છે કે અલગ અલગ જગ્યાથી લોકો જે છે તે અહીંયા આવી પહોંચ્યા છે. અને ભગવાન જયારે નિજ મંદિરે આવે છે સવારથી જ લોકો જે છે તે અહીંયા નિજ મંદિરની રાહ જે છે તે જોતા હતા. અને આખી ભગવાન જે છે તે અહીંયા આવી પહોંચ્યા છે. જી સુમન, સમગ્ર માહિતી માટે આભાર. તો હવે વાત કરીશું અન્ય સમાચારની. તો સુરતના પાલ વિસ્તારમાં ગત 9 જુલાઈએ પરફ્યુમ શોપના માલિકને બંધક બનાવીને ચાકુની અણીએ ₹10 લાખ રૂપિયાની ખંડણી માંગવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે વેપારીએ બૂમાબૂમ કરતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પાલ પોલીસે તપાસ શરૂ કરી હતી. સમગ્ર તપાસ દરમિયાન મુખ્ય સૂત્રધાર યશ સહિત 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પાલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નંબર 402/2026 નો જે ગુનો નોંધાયેલો છે, જેમાં સઘન 7 વર્ષના સજાની કલમો લગાવવામાં આવી છે. આ અપરાધમાં એવું છે કે એક જૈમિન સુરેશભાઈ ડોગરિયા નામનો વ્યક્તિ કે જે પરફ્યુમનો ધંધો કરે છે, એ અહીંયા આગળ પાલ વિસ્તારમાં પોતાનો ધંધો કરે છે અને પોતાના ઓફિસથી નીચે ઉતરતો હતો. એ દરમિયાન પાર્કિંગમાં અજાણ્યા બે ઈસમો છે સ્પ્લેન્ડર લઈને આવે છે.
સ્પ્લેન્ડર લઈને આવે છે અને એનું નામ પૂછે છે કે જૈમિન, એટલે એ જે સ્પ્લેન્ડરનો ચાલક હતો એને ઉતારીને કહે છે કે તું અપના કામ કર લે, મેં બાદ મેં આતા હું, એમ કરીને સ્પ્લેન્ડરનો ચાલક છે એ પાર્કિંગમાંથી બહાર નીકળી જાય છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ચેઇન સ્નેચિંગ કરતા યુવકને ઝડપી પાડ્યો છે. આરોપી પોશ વિસ્તારમાંથી વોકિંગ પર નીકળતા લોકોને નિશાન બનાવતો હતો. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. એક ચેઇન સ્નેચિંગનો બનાવ બનેલો છે અને આ ચેઇન સ્નેચિંગના ગુનામાં દેવ યોગેશભાઈ વાઘેલા જે રાંદેર એરિયામાં રહે છે એને કરેલો છે અને એ ચંદ્રશેખર આઝાદ બીચ તરફથી આવવાનો છે અને વેડ રોડ પર ક્યાંય જવાનો છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને ગઈકાલે પકડી પાડ્યો. દેવને પકડ્યા બાદ એની પાસેથી એક એફઝેડ યામાહા મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે અને એ આ ગુનાના કામે એની પાસેથી અલગ અલગ પૂછપરછ કરતા એણે 7 જેટલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ કબૂલ કર્યા છે. સુરતમાં મૈદરપુરા પોલીસે મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી 2 રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા છે. કતારગામમાં પોલીસ મથકે નોંધાયેલા મોબાઈલ ચોરીના ગુનાની તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. તેના આધારે પોલીસે ચરણ ઉર્ફે મલય પ્રધાન અને નારાયણ પહાલની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી સેમસંગ કંપનીના અલગ અલગ મોડેલના 3 મોબાઈલ ફોન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. મેંદરડાની એક જ્વેલર્સ દુકાનમાંથી ચાંદીના ભંગારની ચોરી થતા પોલીસ હરકતમાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસે તમામ આગળ વધારી ગણતરીના કલાકોમાં જ આરોપીને પહોંચી પાડ્યા હતા. પોલીસે કેશોદની એક મહિલાની ધરપકડ કરી તેની પાસેથી ₹70,400નો ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. હાલ મહિલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.